Abhyuday Tuition Classes English Grammar Part 2 Active and Passive for Classes 9 to 12. ભાગ 1 માં આપણે વાત કરી હતી સાદા વર્તમાન, ચાલુ વર્તમાનના એક્ટિવ અને પેસિવની. અહીંયા આપણે વાત કરીએ છીએ હવે કન્ટિન્યુ જે કાળ છે એટલે કે ચાલુ કાળ જે આવે છે પ્રોગ્રેસિવ કન્ટિન્યુઅસ ફોર્મ્સ. ઉદાહરણ તરીકે ચાલુ વર્તમાન કાળ જે છે એ વાક્ય હોય છે આપણી પાસે આઈ એમ ડ્રાઇવિંગ. ચાલુ ભૂતકાળ આઈ વોઝ ડ્રાઇવિંગ. ચાલુ પૂર્ણ વર્તમાન આઈ હેવ બીન ડ્રાઇવિંગ. પૂર્ણ ભૂતકાળ પણ ચાલુ કાળ સાથે ચાલુ પૂર્ણ ભૂતકાળ આઈ હેડ બીન ડ્રાઇવિંગ. વિલ ફ્યુચર પ્રોગ્રેસિવ એટલે કે ભવિષ્યકાળ પણ ચાલુ કાળ સાથે આઈ વિલ બી ડ્રાઇવિંગ. ફ્યુચર પરફેક્ટ પ્રોગ્રેસિવ ચાલુ પૂર્ણ ભવિષ્ય વિલ હેવ બીન ડ્રાઇવિંગ. કંડિશનલ આપીએ તો શરત સૂચકમાં આઈ વુડ બી ડ્રાઇવિંગ. અને કંડિશનલ પરફેક્ટ પ્રોગ્રેસિવ પૂર્ણકાળ શરત સાથે આઈ વુડ હેવ બીન ડ્રાઇવિંગ. તો દરેકમાં તમે જોશો તો અહીં ક્રિયાપદ જે છે એ અહીંયા ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ કે આર, ભૂતકાળમાં વોઝ કે વેર, પૂર્ણ વર્તમાનમાં આવી જઈએ તો અહીંયા હેઝ કે હેવ આવી જાય, ભૂતકાળમાં હેડ આવી જાય, ભવિષ્યકાળમાં શેલ કે વિલ છે. ધ્યાન રાખવાનું ખાસ કે દરેકના જે એક્ઝામ્પલ તમને આપ્યા છે તેના આધારે તમારી જે તે વાક્ય રચના ક્લિયર થાય છે. તો આપણે ઉદાહરણને યાદ રાખવાનો પ્રયત્ન કરો. આ બધી જ વાક્ય રચના એક્ટિવ ફોર્મમાં છે. દરેકની પેસિવ કંઈક આવી થાય છે કે તમે જો ચાલુ વર્તમાન કાળ જે છે તેનું તમે જો પેસિવ કરો તો તેમાં આગળ ઉપર જોયા પ્રમાણે આઈ એમ બીઇંગ ડ્રીવન થઈ જશે. ચાલુ ભૂતકાળમાં વોઝ બીઇંગ ડ્રીવન. આ જે તમને કાળ આપ્યું છે એસ્ટ્રિક સાથે જે કાળ અહીંયા છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, તો આઈ હેવ બીન બીઇંગ ડ્રીવન. અહીંયા ધ્યાન ખાસ રાખશું કે અહીંયા આઈ હેવ બીન ડ્રાઇવિંગ છે તો આ કાળ જે છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કે જેનું પેસિવ જે છે બનાવતી વખતે બહુ ધ્યાન રાખવાનું છે કે આઈ હેવ બીન ડ્રાઇવિંગ છે તેનું તમારી પાસે બનાવી દીધું છે આઈ હેવ બીન બીઇંગ ડ્રીવન. ચાલુ પૂર્ણ ભૂતકાળ આઈ હેડ બીન બીઇંગ ડ્રીવન. અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આઈ વિલ બી બીઇંગ ડ્રીવન. આ ત્રણ જે છે ચોથો કાળ તમારી પાસે છે પાછો આઈ વિલ હેવ બીન બીઇંગ ડ્રીવન, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. બીજું છે આઈ વુડ બી બીઇંગ ડ્રીવન. અને અંતિમ તમારી પાસે કંડિશનલ છે કે આઈ વુડ હેવ બીન બીઇંગ ડ્રીવન. આ દરેક કાળમાં જ્યાં એસ્ટ્રિક તમને કરેલા જોઈ શકો છો તે દરેક કાળનું એસ્ટ્રિકવાળું જે પેસિવ છે એ ફોર્મ યુસેજમાં બહુ ઓછું હોય છે, વપરાશમાં ઓછું હોય છે. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે જે ચાલુ કાળ છે ખાસ કરીને ચાલુ ભવિષ્ય, ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય, 5 કાળ જે છે 4 કાળ જે છે એ 4 કાળ આપણે અંગ્રેજીની અંદર વાક્ય રચનામાં યુસેજમાં લેતા નથી. એ સિવાયના દરેકમાં વાક્યક્રમ તમે જોઈ લેશો તો આઈએનજી જે વાક્યમાં આવશે તેમાં બીઇંગ શબ્દ કોમન થઈ ગયો હોય છે. તો જે ઉદાહરણ તમે એક્ટિવમાં જોવો છો એ જ ઉદાહરણ તમારે પેસિવમાં લેવાનું, પણ ફરક એટલો ખાલી રહેશે કે આઈએનજી ફોર્મ જે છે એમાં ત્યાં તમારે બીઇંગ મૂકી દેવાનું છે. અહીંયા એટલા માટે નહીં આવે કારણ કે બીન જે છે એ પણ ટુ બીનું ફોર્મ છે અને બીઇંગ પણ જે છે ટુ બીનું જેરન્ડ બને છે એટલે કે આઈએનજી વાળું ફોર્મ બને છે, વર્તમાન કૃદંત બને છે. એટલા માટે એક વાક્યમાં બબ્બે કૃદંત જે છે અહીંયા હોઈ ન શકે, માટે અહીંયા વાક્ય બનાવી ખર્યું પરંતુ આ વાક્યનો આપણે યુસેજ જે છે બહુ ઓછો કરીએ છીએ, જાજો યુસેજ આનો થતો નથી. અહીંયા પણ તમે જુઓ કે બીન જે છે ટુ બીનું ભૂતકૃદંત થાય છે અને અહીંયા પાછું તેનું આઈએનજી ફોર્મ એ સાથે ન હોઈ શકે. એટલે ધ્યાન ખાસ રાખવાનું છે કે કયા કાળનું પેસિવ બનશે અને કયા કાળનું પેસિવ નહીં બને. ચાલુ ભવિષ્યકાળ જે છે એ તમારે પેસિવ બનાવવાનું થાય છે પણ પૂર્ણ ભવિષ્યકાળનું પેસિવ બનશે, પણ ચાલુ પૂર્ણ ભવિષ્ય, ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ આ ત્રણનું જે છે પેસિવ બનાવતું નથી. એ સાથે ચાલુ ભવિષ્યકાળ જે છે એમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે પેસિવ અમુક જ ફોર્મમાં બને છે, બાકી દરેકમાં બનતું નથી. ઉદાહરણ તરીકે જો ભૂતકાળ હોય તો ભૂતકાળમાં પ્રશ્નસૂચક વાક્ય છે તો ડીડ શી કુક ધ ફૂડ એક્ટિવ વોઇસમાં છે. હવે આપને વાક્ય રચનામાં ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે તમારે વાક્યમાં જે તે કર્મ, ક્રિયાપદ, શબ્દ આવી જતા હોય છે. તો આનું તમારે જ્યારે પેસિવ થાય તમારે ત્યાં વોઝ કે વેર આગળ મૂકવાનું છે. તો વોઝ ધ ફૂડ કુકડ બાય હર
પેસિવ વોઇસ. ધ્યાન રાખશું કે દરેકમાં ભૂતકૃદંત જે છે એ દર 10 ક્રિયાપદમાંથી 8 ક્રિયાપદ એવા આવશે કે જેનું ભૂતકૃદંત જે છે પાછળ ઈડી અથવા તો ઈએન પ્રત્યે લાગી જાય છે. એક રૂપ એવું આવશે કે જેનું વર્તમાન, ભૂતકાળ ને ભવિષ્ય સમાન થતું હશે, એટલે કે કટ કટ કટ, પુટ પુટ પુટ, શટ શટ શટ, ટેલિકાસ્ટ ટેલિકાસ્ટ ટેલિકાસ્ટ, બ્રોડકાસ્ટ બ્રોડકાસ્ટ બ્રોડકાસ્ટ, હટ હટ હટ. તો આ બધામાં સમાન થાય છે. અને એક રૂપ એવું આવશે કે જે બધા કરતાં જુદું હશે, જેમ કે ઈટ એટલે ખાવું, એટ એટલે ખાધું હતું, અને ઈટન એટલે ખાધેલું, બ્રેક, બ્રોક અને બ્રોકન. આ બધા અલગ અલગ ભૂતકૃદંત રૂપો છે. તમે માત્ર તેને વારંવાર વાંચશો તો તમને યાદ આવી જશે કે આ રૂપો ક્યાં અને કેવી રીતે મુકાય છે. ડીડ શુભમ રાઇટ હોમવર્ક? એક્ટિવ વોઇસ, તો તેનું પેસિવ છે વોઝ હોમવર્ક રિટન બાય શુભમ, પેસિવ વોઇસ. ડીડ સિમરન લર્ન ઇંગ્લિશ? એક્ટિવ વોઇસ, તો વોઝ ઇંગ્લિશ લર્ન્ટ બાય સિમરન, પેસિવ વોઇસ. અને છેલ્લું કે ડીડ સચિન પ્લે ક્રિકેટ? એક્ટિવ વોઇસ, તો સામે વોઝ ક્રિકેટ પ્લેડ બાય સચિન, પેસિવ વોઇસ. તમે દરેક વિધાન વાક્યનું હકાર બનાવશો, નકાર બનાવશો તો તમને આ જે વાક્ય રચનાઓ છે બધી જ ક્લિયર થઈ જશે. જો વોઝ કે વેરથી પ્રશ્ન પૂછાય તો વોઝ શી કુકિંગ એટ ધ ફૂડ? એક્ટિવ વોઇસમાં છે. તો આપણે આનું બનાવશું પેસિવ ચાલુ ભૂતકાળ માટેનું, તો વોઝ ધ ફૂડ બીંગ કુકડ બાય હર? ઇઝ એમ કે આર આઈએનજી ખાસ યાદ કરશો, તેના જેવી જ વાક્ય રચના છે પણ માત્ર ત્યાં વોઝ કે વેર આવી જશે. વોઝ શુભમ રાઇટિંગ હોમવર્ક? તો તેનું પેસિવ બનશે ત્યાં વોઝ હોમવર્ક બીઇંગ રિટન બાય શુભમ. વોઝ સિમરન લર્નિંગ ઇંગ્લિશ? એક્ટિવ છે તો ત્યાં વોઝ ઇંગ્લિશ બીઇંગ લર્ન્ટ બાય સિમરન. અને અંતિમ વાક્ય છે વોઝ સચિન પ્લેઇંગ ક્રિકેટ? તો વોઝ ક્રિકેટ બીઇંગ પ્લેડ બાય સચિન, પેસિવ વોઇસ. દરેકમાં તમારે એક્ઝામ્પલ જે છે યાદ રાખવાના છે, રાધર દેન તમારે કોઈપણની વાક્ય રચના ગોખવી નહીં પડે. કોઈ એક કાળનું એક એક્ઝામ્પલ એક્ટિવ અને વોઇસમાં યાદ રાખશું એટલે તરત તમને બીજા બધા જ વાક્યો જે છે એ યાદ રહી જશે. અને સૌથી મહત્ત્વનું કે તમે દરેક વાક્ય જે છે એને તમે વાંચશો તો વધુ યાદ રહેશે. હેવ, હેઝ કે હેડ સાથે જો કોઈ કાળ આવે તો તેમાં તમારી પાસે કર્તા પ્લસ ભૂતકૃદંત પ્લસ કર્મ છે એક્ટિવમાં. હેઝ શી કુકડ ધ ફૂડ ઓર હેડ શી કુકડ ધ ફૂડ? તો તેનું પેસિવ બનશે કંઈક આ રીતે કે જેમાં હેઝ, હેવ કે હેડ આગળ આવી જશે. બાકી તમામ ફેરફાર આપણે અગાઉ કર્યા પ્રમાણે તે હેઝ ધ ફૂડ બીન કુકડ બાય હર. અહીંયા તમે હેઝ કાઢીને ત્યાં વોઝ કરી દો, વેર કરી દો, ઇઝ એમ કે આર કરી દો. આ વાક્ય તમારું સેમ ટુ સેમ બને છે. હેઝ શુભમ રિટન હોમવર્ક? હેઝ હોમવર્ક બીન રિટન બાય શુભમ? હેડ શુભમ રિટન હોમવર્ક? હેડ homework been written by Shubham? Has Simran learnt English? Has English been learnt by Simran? અથવા તો had Simran learnt English? Had English been learnt by Simran? અને અંતિમ વાક્ય જોઈએ તો અહીંયા આપણને આપેલું છે had Sachin played cricket? તો had cricket been played by Sachin? તો દરેકમાં પેસિવ એક્ટિવ વોઇસમાં ઉદાહરણ તમારી પાસે સેમ ટુ સેમ ચાલે છે. એક સાથે લખવાનું ટ્રાય કરવાનું. બીજું કે મોડાલ આપણી પાસે આવે કોઈ સહાયકારક ક્રિયાપદો જેમ કે કુડ, વુડ, શુડ, મે, માઇટ, હેઝ, હેવ, ઓટ ટુ. આ દરેક પ્રકારના જે મોડાલ્સ છે, સહાયકારક ક્રિયાપદો છે કે જેની સાથે ક્રિયાપદનું હંમેશા મૂળરૂપ આવતું હોય છે. બહુ યાદ રાખવાનું છે, ક્રિયાપદનું મૂળરૂપ આવતું હોય કે એવા વાક્ય છે અહીંયા કેન શી કુક ધ ફૂડ? કેન, કુડ, શેલ, વિલ, વુડ, માઇટ સાથે કદી પણ આઈએનજી, ઈડી કે ઈએન વાળું રૂપ નથી આવતું. બહુ ધ્યાન રાખવાનું છે આ બધા પેસિવ કરતી વખતે. તો આનું પેસિવ કેવી રીતે બને છે? તો મોડાલ જે છે તેનું કર્મ પ્લસ બી, ભૂતકૃદંત પ્લસ બાય અને કરતા. તો કેન શી કુક ધ ફૂડ? તો કેન ધ ફૂડ બી કુકડ બાય હર? અહીંયા આપણે આ વખતે મૂકી દઈશું બી. શુડ શુભમ રાઇટ હોમવર્ક? તો શુડ હોમવર્ક બી રિટન બાય શુભમ? વુડ સિમરન લર્ન્ટ ઇંગ્લિશ? તો વુડ ઇંગ્લિશ બી લર્ન્ટ બાય સિમરન? અને મે સચિન પ્લે ક્રિકેટ? તો મે
ક્રિકેટ બી પ્લેડ બાય સચિન, તો અહીંયા મે હોય, શેલ હોય, વિલ હોય, કુડ હોય, વુડ હોય, દરેકમાં એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું મૂળ રૂપ છે. પેસિવમાં તમારે ભૂત કૃદંત અને આગળ તમારે મૂકવાનું છે બી. ખાસ યાદ રાખવાનું. સહાયકારક ક્રિયાપદ તરીકે તમે કેન, મે, શેલ, વિલ, કુડ, વુડ, શુડ, માઇટ, ઓટ ટુ લઈ શકો છો. હવે આપણે વાત કરીએ WH ક્વેશ્ચનની. તો WH ક્વેશ્ચન જે છે એ દરેક બધા એ ક્વેશ્ચનમાં આગળ આવશે WH ક્વેશ્ચન પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા, ક્રિયાપદ કર્મ અને ક્વેશ્ચન એક્ટિવ વોઇસની અંદર. તો વાય ડીડ શી પનિશ યુ? આ જોવો છો વાક્ય, તે કાળ છે સાદો ભૂતકાળ કે જેનો આ પ્રશ્નાર્થ છે. તો વાય ડીડ શી પનિશ યુ? તો તેનું પેસિવ તમે બનાવશો વાય WH ક્વેશ્ચન પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા, ભૂતકૃદંત, બાય અને કર્તા. તો વાય યુની સાથે આપણે હંમેશા વોસ કે વેર મૂકીએ છીએ, ડીડ કાઢી નાખીએ છીએ. યાદ રાખશું ખાસ, યુની સાથે વેર આવે તો વેર આગળ આવશે. વાય વેર યુ પનિશનું ભૂતકૃદંત થાય પનિશ્ડ બાય હર. બીજું વાક્ય છે વાય હેવ યુ બાઉટ ધીસ ટિકિટ? એક્ટિવ વોઇસ, તો તેનું પેસિવ બનશે વાય હેઝ ધીસ ટિકિટ બીન બાઉટ બાય યુ? હેવ છે એટલે આપણે તેની સાથે બીન મૂકશું. પેસિવમાં ધ્યાન ખાસ રાખવાનું છે, WH ક્વેશ્ચન હોય કે ન હોય, તમારે જે તે કાળની વાક્ય રચનાને કે ઉદાહરણને ફોલો કરવાનું છે, તરત તમને પેસિવ આવડી જશે. સેકન્ડ છે વેન વિલ યુ રિટર્ન ધ બુક? તો વેન વિલ ધ બુક બી રિટર્ન્ડ બાય યુ? કારણ કે વિલ છે માટે આપણે ત્યાં બી મૂકી દઈશું. અન્ય ફેરફાર સામાન્ય થતા હોય તે જ કરવાના છે. એવી રીતે વોટ ડીડ શી બાય? અહીંયા કર્મ નથી, ખાસ ધ્યાન રાખશો. વોટ ડીડ શી બાય? એક્ટિવ અને પેસિવનો એક નિયમ ખાસ તમારે યાદ રાખવાનો છે કે એક્ટિવનું પેસિવ ત્યારે જ બનશે જ્યારે વાક્યમાં કર્મ હશે, પણ જ્યારે વાક્યમાં કર્મ ન હોય તો તમે તેનું પેસિવ કરી શકતા નથી. તો અહીંયા તમારી પાસે વાક્ય તમે જુઓ, વોટ ડીડ શી બાય? તો વોટ વોઝ બાઉટ બાય હર? અહીંયા તમારો જવાબ તમને ત્યાં કર્મ આપશે. સૌથી ડિફિકલ્ટ પડતું વાક્ય છે હુ વાળું. ધ્યાન રાખવાનું, અહીંયા કરતા નથી. હુ રોટ ધીસ લેટર? એક્ટિવ વોઇસ છે તો એનું વાક્ય બનશે બાય હુમ. અહીંયા બીજા બધા વાક્ય કરતાં જુદું પડે છે. હુ જે છે આગળ આવી ગયું છે. બાય હુમ વોઝ ધીસ લેટર રિટર્ન? શા માટે વોઝ મૂક્યું? કારણ કે રોટ છે સાદા ભૂતકાળ છે. સાદા ભૂતકાળનું પેસિવમાં વોઝ કે વેર આવે છે પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. અને તમને ઊંધું પૂછે કે whom have the selectors selected? whom have the selectors selected? સાદો ભૂતકાળ નથી, સાદો ભવિષ્ય નથી. અહીંયા તમારી પાસે છે હેઝ કે હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પૂર્ણ વર્તમાન. તો પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ ધ્યાન રાખશું, whomથી શરૂ થાય. તમારો પેસિવ જે છે એ શરૂ થશે WHOથી. who has been selected by the selectors? ખાસ વાક્ય યાદ રાખશું આ પ્રકારનું. ચોથું અને પાંચમું જે તમને પરીક્ષામાં કદાચ પણ આપે તો તમારે વાક્ય રચનાઓ જે છે તેને યાદ રાખવા કરતાં ઉદાહરણ જે છે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. હુ હેઝ બીન સિલેક્ટેડ બાય ધ સિલેક્ટર? તમને એવો સવાલ થાય કે શા માટે અહીંયા હેઝ મૂકવાનું, હેવ નહીં? કારણ કે કરતા કોણ છે આપણને ખબર નથી. અને વાક્ય બોલું છું હું એટલે પહેલો પુરુષ હું થાવ. વાક્ય તમે સાંભળો છો એટલે તમે બીજો પુરુષ થયા, યુ થયા. અને હવે જે વાત થશે વાક્ય હંમેશા ત્રીજા પુરુષ માટેની જ આવશે, માટે આપણે ત્યાં હેઝ મૂકીએ છીએ. ધ્યાન ખાસ રાખવાનું છે. હુ હેઝ બીન સિલેક્ટેડ બાય ધ સિલેક્ટર્સ? તો આ સાથે તમારી પાસે પાર્ટ 1 ને પાર્ટ 2 જે છે અહીંયા ક્લોઝ થાય છે. તમારું કામ છે કે અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાંથી તમે જ્યારે યુનિટ કોઈ પણ વાંચો તો તમારી સામે કોઈ પણ વાક્ય આવે તો વાક્યમાંથી એક્ટિવ કયું વાક્ય છે અને પેસિવ કયું વાક્ય છે એ તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. નંબર 2 કે તમારી પાસે આવી જેટલી પણ સ્લાઇડ છે, અહીંયા આપણે જોઈએ તો હું શરૂ કરું છું ફરી વખત કે અહીંયા સ્લાઇડ તમે જેટલી પણ જોઈ છે એ દરેક સ્લાઇડને તમે એકવાર ફરીથી રિફર કરશો, વિડીયો જે છે ફરી રિવાઇઝ કરશો. આ જે સ્લાઇડ છે તમારી પાસે એને તમારે ખાસ યાદ રાખવાનું છે. આ બધી એક્ટિવ અને એફર્મેટિવ છે, હકારાત્મક વાક્ય રચના છે. નોટ મૂકી દેતા નકાર બની જાય અને આગળ જે છે એમ ઇઝ કે આર આગળ લઈ લો તો પ્રશ્નાર્થ વાચક વાક્ય રચના બનતી હોય છે. તો આની તમારે પ્રેક્ટિસ કરવાની છે લખાણ લખવા બાબતની, એ ધ્યાન ખાસ રાખવાનું છે.
નંબર 2 કે ભાગ 1માં તમે જોઈ ગયા હતા તે પ્રમાણે એ વાક્ય રચનાઓ તમારી પાસે અહીંયા ફરીથી એની એ જ આવી જાય છે, તો એને તમારે રિફર કરવાની છે. પેસિવ વોઇસ સિમ્પલ ફોર્મ્સની અંદર તમારે અહીં જોવાનું છે કે એમ ઇઝ ક્યારે આગળ આવે તો હકાર, નોટ મૂકતા નકાર, ડુ કે ડઝ અને ડીડ નોટ સાથે તે નકાર બની જાય. તમારે તે ખાસ યાદ રાખવાનું છે અને વાક્યોની મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. તેના માટે તમારે વાંચન વધારવું પડશે અને તમે જેટલું વાંચન વધારશો એ તરત તમને ખ્યાલ આવશે કે તમે કેટલું સમજ્યા છો. સાથે સર્વનામનો કોષ્ટક જે છે આ પણ પાકું કરશો. આઈ મી માય, વી યસ અવર, યુ યોર, યુ યોર, હી હિમ હિઝ, શી હર હર, ઇટ ઇટ્સ, ધે ધેમ ધેર. આ યાદ રાખવાનું જેથી તમને લોકોને કોષ્ટક જે છે મોઢે થઈ જાય અને સાથોસાથ તમારી પાસે જે કર્તાઓ છે સર્વનામના એ પણ તમારે જોવાના છે. સાથે પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર તમારી પાસે કોઈ પણ પ્રશ્નોત્તરી હોય કે તેમાં તમને ખ્યાલ ન આવતો હોય, આપ ચોક્કસથી વોટ્સએપ કે કોમેન્ટ કરી દેશો અને યુનિટ જે છે વિડીયો 1, વિડીયો 2, પાર્ટ 1, પાર્ટ 2 એને સમજવાનો ખાસ પ્રયત્ન કરશો. વાક્ય રચનાઓ તમારી પાસે હાલમાં કદાચ નથી તો કોઈ વાંધો નથી, પણ વાક્યને વાંચીને તમે સમજી લો ક્યાં કર્તા આવશે, ક્યાં ક્રિયાપદ અને ક્યાં કર્મ આવશે, હકાર વાક્ય રચના શું થાય છે, નકાર શું થાય છે અને પ્રશ્નાર્થ શું થાય છે. અને વાંચન જેટલું વધારશો તરત તમારી સામે આ ટોપિક જે છે પાછો આંખ સામે આવી જશે, તો તરત તમને તે વસ્તુ પાછી સમજાઈ જશે.